હશે આપણા દૂધીના ઢોકળા. આપણે મિક્સરમાં બધી પેસ્ટ કરી નાખી છે. આ દૂધી છે ને આ આદુ લસણ ને મરચાં ને કોથમરી. હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. સ્વાગત છે તમારું બધાયનું અમારા નવા બ્લોગમાં. આજે આપણે બનાવવાના છે દૂધીના ઢોકળા. ગરમીમાં રાહત આપે એવા દૂધીના ઢોકળા બનાવવાના છે. તો તમને બતાવશું કે દૂધીના ઢોકળા કેમ બનાવાય. તો આપણે બધું કટિંગ કરેલું છે, બધું કટિંગ તૈયાર છે. 250 ગ્રામ દૂધી હતી એ આપણે મિક્સરમાં કાઢી નાખશું. અને એક મરચું, લસણ, આદુ ને કોથમરી પણ મિક્સરમાં કાઢી નાખશું. અને આ રવો છે અને આ ચણાનો લોટ એ બધું મિક્સ કરી દેશું. આપણે આટલી વસ્તુ છે એની મિક્સરમાં પેસ્ટ કરી નાખવાની છે અને પછી આગળનો વિડીયો તમને બતાવશું. તો આ બધી પેસ્ટ આપણે મિક્સરમાં કરી નાખશું. આમાં થોડું પાણી નાખી દઈશું. તો હવે આપણે મિક્સરમાં બધી પેસ્ટ કરી નાખી છે. આ દૂધી છે ને આ આદુ લસણ ને મરચાં ને કોથમરી એ આપણે એમાં નાખી દઈશું. પછી આપણે હવે બધું નાખીને બધું મિક્સ કરી દેવું. પેલા તો રવો નાખી દઈશું. પછી ચણાનો લોટ નાખી દઈશું. બધું મિક્સ થઈ ગયું છે. હવે થોડું મીઠું નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. અને આ એક ઈનોની પડી નાખી દઈશું. લીંબુનો રસ નાખી દઈશું. ઈનો નાખીને લીંબુ નાખવી એટલે સરસ મજાનું બેટર આપણું ફૂલીને સરસ થઈ જાય. અને મિક્સ કરી લેશું. તો આપણે સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે ને હવે આપણે 5 મિનિટ મૂકી દઈશું ને એટલે આપણું બેટર છે એ ફૂલીને સરસ મજાનું થઈ જાય. આ 5 મિનિટ મૂકી દેવી ત્યાં સુધીમાં આપણે પાણી ગરમ કરી લઈશું ઢોકળિયામાં. તો હવે પેલા તો આપણે ચૂલો જગવી નાખશું. ચૂલો જગવીને ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણું બેટર છે એ ફૂલીને સરસ થઈ જાય. તો હવે આપણે આ વાટકામાં થોડું થોડું તેલ ચોપડી દઈશું. પાણી ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે તેલ ચોપડીને ભરી દઈશું. સોટે નહીં ને સરસ મજાના ઢોકળા આપણા ઉસકી જાય એટલે આપણે થોડુંક તેલ પાણી ગરમ થાય ત્યાં સુધીમાં લગાવી દઈશું. હવે આપણું બેટર ફૂલીને તૈયાર થઈ ગયું છે ને સરસ મજાનું ફૂલી ગયું છે. આમાં થોડીક છાશ નાખી દઈશું. છાશ નાખીને પછી આપણે વાટકા ભરી લઈશું. એમ પાણી પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે વાટકા ભરાઈને તૈયાર છે ને હવે આપણે ઢોકળિયામાં પાણી પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે મૂકી દઈશું એમાં. આ રીતે મૂકી દઈશું. પછી એને આપણે ઢાંકી દઈશું. આપણા ઢોકળા સડીને તૈયાર થઈ જાય. તો આપણે ઢોકળા સડી ગયા છે અને ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે. અને તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલી પણ ગયા છે. તો હવે એને આપણે ઉતારી લેવી. હવે એને આવી રીતે આમ કાઢી લેવાના છે. સરસ મજાના ફૂલી ગયા છે. બધા એમ કાઢી નાખશું. તો આપણા ઢોકળા સરસ મજાના ફૂલીને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે એને વઘારી નાખશું. કરીને ન ખાતા હોય તો એમણું પણ ખવાય, વઘારીને ખવાય.
આપણે વઘાર માટે એટલી આઈટમ લઈ લીધી છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે અને હવે પેલા તો આપણે રાઈ નાખી દઈશું. હવે આપણે થોડાક તલ નાખી દઈશું કે આપણે ઢોકળા ખાવાની મજા આવે, સરસ મજાના ઢોકળા બની જાય. વઘાર આપણો સરસ થઈ ગયો છે. હવે એમાં આપણે ઢોકળા નાખી દઈશું. તો આપણે દૂધીના ઢોકળા બનીને તૈયાર છે. ઘડીક આપણે વઘારમાં પાકવા દઈશું એટલે વઘાર બેસી જાય. તો આપણે દૂધીના ઢોકળા બનીને તૈયાર છે. સરસ મજાના ઢોકળા બન્યા છે અને તમે જોઈ શકો છો હશે આપણા દૂધીના ઢોકળા. હવે આપણે એને કાપી નાખશું. અને તમે જોઈ શકો છો કે આપણા દૂધીના ઢોકળા સરસ મજાના બન્યા છે અને મસ્ત છે. તો આજ માટે એટલું જ તે. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.